નમસ્કાર મિત્રો શું અંતે ખીચડીમાં જ ઢોળાશે? શું અંતે ઘરના ભૂવા અને ઘરના ડાકલા જેવી જ પરિસ્થિતિ સાબિત થશે કે પછી ભૂતકાળ યાદ છે? ભૂતકાળમાં કોણ સાથે ઊભું હતું એ પણ યાદ છે, કોણ સિનિયર છે અને કોણ દાવેદાર છે, મજબૂત દાવેદાર છે? ખરા અર્થમાં સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં શું ચાલી રહ્યું છે? આવનાર દિવસમાં કઈ બેઠક મળવા જઈ રહી છે? વિસ્તારથી વાત કરું તો આપને યાદ હશે, પરસોત્તમભાઈ સોલંકી, કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમભાઈ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકીનો જન્મદિવસ અને આ પહેલાની બેઠકમાં તેવી જાહેરાત કરવામાં આવી કે કોળી સમાજના લોકોની તેવી એક લાગણી છે કે દિવ્યેશ સોલંકી ચૂંટણી લડે, અમે તેમને ચૂંટણી લડાવીશું, તેઓ ધારાસભ્ય બને અને મંત્રી પણ બને. ફક્ત ધારાસભ્યની વાત નહીં, તમે સાંભળજો, ફક્ત ધારાસભ્યની વાત નથી, મંત્રી પણ બનવા જોઈએ, આ પણ શરત તેની સાથે જોડાયેલી છે. જે વાત પછી એ ચર્ચા શરૂ થઈ હતી ગુજરાતમાં કે એક તરફ આજ દિવ્યેશ સોલંકીના કાકા અને પરસોત્તમભાઈ સોલંકીના સગા ભાઈ મંત્રીની રેસમાં છે. પરસોત્તમભાઈ સોલંકી અત્યાર સુધી મંત્રી હતા, એટલા માટે હીરાભાઈ સોલંકીની ચર્ચા નહોતી. હીરાભાઈ સોલંકી પણ કદાચ તેના કારણે પાછળ રહેતા હતા એક ડગલું, પરંતુ પરસોત્તમભાઈ સોલંકીની જગ્યાએ દિવ્યેશ સોલંકી ચૂંટણી લડે, ધારાસભ્ય બને, પછી મંત્રી કોને બનાવવાના? શું હીરાભાઈ સોલંકી મજબૂત દાવેદાર છે કે પછી દિવ્યેશ સોલંકીને જ બનાવવાના, એ જ પરિવારથી મંત્રી બનાવવાના, એવું ફરજિયાત છે? આ બધી ચર્ચાઓ અત્યારના સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં ચાલી રહી છે. આ બધા વચ્ચે જેમણે શરૂઆતમાં નિવેદન આપ્યું હતું, પ્રવીણભાઈ, તેમના દ્વારા ફરી એક વખત નિવેદન આપવામાં આવ્યું છે અને તેમણે કહ્યું છે કે અમે આવનાર દિવસમાં પરસોત્તમભાઈ સોલંકીને મળવા જઈ રહ્યા છીએ અને કહીશું કે દિવ્યેશ સોલંકીને ચૂંટણી લડવા માટેની પરવાનગી આપો, ધારાસભ્યની ચૂંટણી લડાવો અને મંત્રી બનાવો. આ રજૂઆત માટે તેઓ પરસોત્તમભાઈને આવનાર દિવસમાં મળવા જઈ રહ્યા છે, એક બેઠક મળવા જઈ રહી છે. તમે સાંભળો કે પ્રવીણભાઈએ શું કહ્યું. જય કોળી સમાજ, જય ઠાકોર સમાજ. જે કાલે દિવ્યેશભાઈનો જન્મદિવસ ગયો અને એના જન્મદિવસને લઈને જે કાલે સમાજની અંદર જે ઉત્સાહ હતો, જે કાર્યક્રમો થયા, જે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ અને વિડીયા વાયરલ થયા, એ સમાજની એક લાગણી બતાડે છે કે સમાજ આખો કોળી અને ઠાકોર બંને ઈચ્છે છે કે દિવ્યેશભાઈ સોલંકી 27માં ધારાસભ્ય પ્લસ મંત્રી થવા પડે. સાથે સાથે જે અત્યાર સુધી કોળી સમાજની અંદર ચાલી રહ્યું હતું ને કે કોળી સમાજના ભાગલા પાડો અને રાજ કરો, એ લોકોને અમે આ વાત ઉપર બ્રેક આવશે. દિવ્યેશભાઈ હોય કે યુવાનોની સીધી જ વિચારધારા છે કોળી સમાજની કે બધા સાથે મળી અને કામ કરશું. આ કહેવા માગે છે કોળી સમાજના યુવાનો તમામ કે ભાઈ ભાગલા પાડો અને રાજ કરો, આ બંધ કરો. આના ઉપરથી આ ચોક્કસ મેસેજ જાય છે. અને બીજું કે અમે કોઈના ટેકેદાર નથી, અમે ઓનલી ફોર કોળી અને ઠાકોર સમાજના ટેકેદાર સવી. એટલે અમે કોળીની જે વાત હશે, જે કોળી માટે કામ કરતા હશે, જે શિક્ષણની વાત કરતા હશે, સમાજની વાત કરતા હશે, હંમેશા અમે એમની સાથે રહીશું. આમનાય ટેકેદાર નથી અને આમનાય ટેકેદાર નથી. એટલે ટેકેદારવાળો કોઈ શબ્દ રહ્યો નથી, ખાલી ઓનલી ફોર કોળી સમાજના ઠાકોર સમાજના અમે ટેકેદાર સવી. અને બીજું કે જે ભાઈને લઈને ચર્ચા ચાલી રહી છે કે પરસોત્તમભાઈ શું નિર્ણય લેશે, તો તમામ યુવાનો હોય કે સમાજના આગેવાનો હોય, બધાય અમે મળી અને એક નક્કી કરવાના છે કે પરસોત્તમભાઈની ટૂંક સમયમાં મુલાકાત લેશું અને પરસોત્તમભાઈની આગળ જઈ અને અમે વાત મેકવાના છે કે તમામ કોળી સમાજના યુવાનો હોય, વડીલો હોય કે પછી ઠાકોર સમાજની, આ તમામની માંગ છે કે દિવ્યેશભાઈ 27માં ચૂંટણી લડવા પડે અને પ્લસ ધારાસભ્ય પ્લસ મંત્રી થવા પડે. આ તમામ માંગ લઈ અને કોળી સમાજના જે શિષ્ટ આગેવાનો છે એ બધાય પરસોત્તમભાઈને મળવાના છે. તો તમામ મિત્રને આ વાતની નોંધ લેવી. જય કોળી સમાજ. તમે સમગ્ર વાત સાંભળી. પ્રવીણભાઈએ એ કહ્યું કે ભાગલા પાડો રાજ કરોની નીતિ નહીં. ઈશારો કોની તરફ હતો? શું ઈશારો અખિલ ભારતીય કોળી સમાજના ટ્રસ્ટને લઈને હતો, જેમાં હજુ હમણાં જ તે ડખા જોવા મળ્યા? એક તરફ કુંવરજીભાઈ બાવળિયા હતા, બીજી તરફ હીરાભાઈ સોલંકીનું જૂથો. શું તેની વિશે પ્રવીણભાઈ વાત કરી રહ્યા હતા કે પછી સમાજના કોઈ અન્ય મુદ્દાને લઈને વાત કરી રહ્યા હતા? તેમણે કહ્યું કે દિવ્યેશ સોલંકી આ પ્રકારનું નથી કરતા, તે તમામને સાથે લઈને ચાલશે. શિક્ષણની વાતો કરી. તેમના જન્મદિવસમાં તેઓ અલગ અલગ જગ્યાએ પહોંચ્યા હતા, તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તેઓ મહુવા પણ પહોંચ્યા હતા, ત્યાં વજરાજજીનું મંદિર છે, ત્યાં પણ તેમની ઉજવણી કરવામાં આવી. અને ફક્ત કોળી સમાજના લોકો નહીં, પરંતુ તેની સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ ત્યાં જોવા મળ્યા હતા. ઘણાએ તેમને ભેટ પણ આપી, કેક કાપી શુભકામના વ્યક્ત કરી હતી.
વાત એ છે કે આમાં ક્યાં આવ્યું કે ઘી ખીચડીમાં જ ઢોળાશે, આમાં ક્યાં આવ્યું ઘરના ભૂવા અને ઘરના ડાકલા, આમાં એ બધી વાત ક્યાં આવે છે? તમે સમજો કે રજૂઆત કોને કરવા જવાની છે? પરસોત્તમભાઈ સોલંકીને. કોના મુદ્દે રજૂઆત કરવાની છે? એમના જ દીકરા દિવ્યેશ સોલંકીને લઈને. શું કોઈ બાપ પોતાના દીકરાને ચૂંટણી લડવાની ના પાડે? શું કોઈ બાપ પોતાનો દીકરો મંત્રી બનતો હોય તેમાં શું દુઃખી હોય, નારાજ હોય? તમે કહેશો કે આ તો અઘરું છે. બસ આજ તો વાત છે ને આજ માટે તો અમે સવાલ પૂછી રહ્યા છે. અને આ વાત ફક્ત સોલંકી પરિવારની નથી. એક મંત્રીની વાત હોય, એક બેઠકની વાત હોય, ધારાસભ્ય પદની વાત હોય તો એ વિસ્તારની આજુબાજુની વિધાનસભાને ખૂબ અસર કરે, તેનું રાજકારણ આજુબાજુના વિસ્તારને ખૂબ અસર કરે, એટલા માટે કહેવું પડી રહ્યું છે. વાત એ છે કે દિવ્યેશ સોલંકીની રજૂઆત પરસોત્તમભાઈ સોલંકીને કરવામાં આવે તો પરસોત્તમભાઈ સોલંકી બાપ તરીકે 75-80% તો પહેલેથી જ એ વાત પર સહમત હોઈ શક્યો. આ એક સંભાવના છે દીકરા તરીકે કે હા ભલે ધારાસભ્ય બને, મંત્રી બને, પરંતુ સામે સવાલ એ પણ છે કે સગા ભાઈ પણ મજબૂત દાવેદાર છે. એટલા માટે જ આ ચર્ચા થઈ રહી છે, આ વાતો થઈ રહી છે. બધી બેઠકો કરવામાં આવશે, માગ કરવામાં આવશે, જાહેરમાં નિવેદનો આપવામાં આવશે, પરંતુ અંતે ઘી શું ખીચડીમાં ઢોળાશે? એટલે કે અંતે એ જ થશે જે પહેલેથી નક્કી કરવામાં આવ્યું છે. અંતે દિવ્યેશ સોલંકી ચૂંટણી લડશે અને ધારાસભ્ય બનશે. અને જ્યારે મંત્રીની વાત આવશે ત્યારે ભયંકર ડખા થશે. શું આ જ વાત આવનાર દિવસમાં થવા જઈ રહી છે? તમે એક વાત સમજો, જે લોકો કહે છે કે આમાં એવો મોટો વિવાદ નથી, એ વાત સમજી લો કે મંત્રી સોલંકી પરિવારમાંથી બે ન બને. એટલે કે હીરાભાઈ સોલંકીને પણ મંત્રી બનાવે અને દિવ્યેશ સોલંકીને પણ મંત્રી બનાવે, એ વાત રાજકારણ જાણતા વ્યક્તિના ગળે ન ઉતરે. એક પરિવારમાં અત્યાર સુધી 2 ટિકિટ આપવામાં આવે છે, એ વાત પણ લોકોના ગળે નથી ઉતરતી. એ પર પણ સવાલો થતા રહ્યા છે. પરંતુ એક જ પરિવારથી 2 મંત્રી, આ વાત તો ખરા અર્થમાં જો થઈ હોય તો ભારતીય જનતા પાર્ટીનો એક વર્ગ વિરોધમાં આવી જાય, અથવા તો એક વર્ગ કહે કે આ પ્રકારનું અત્યાર સુધી નથી બન્યું તો હવે કેમ? એટલે આ વાતની ચર્ચા થઈ રહી છે. એટલા માટે આ વાતને લઈને સવાલો થઈ રહ્યા છે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. દિવ્યેશ સોલંકી પોતાનો પોલિટિકલ ગ્રાફ ઉપર લઈ જઈ રહ્યા છે. પોતે રાજકીય રીતે સક્રિય થઈ રહ્યા છે, ખૂબ જ શાંતિથી આગળ વધી રહ્યા છે. એમના સમર્થકો હોય, એમની આજુબાજુના લોકો હોય, નિવેદનો આપી રહ્યા છે. તેઓ હજુ ખુલીને નથી બોલતા. ગઈકાલે આપણે એક વિડીયો પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે પરસોત્તમભાઈ જે નિર્ણય લેતે, એટલે એમણે પોતે પણ નથી કહ્યું કે એમણે ચૂંટણી નથી લડવી. એમની માટે હીરાભાઈ પહેલા એમને મંત્રી નથી બનવું, એ બાબતે એમણે પણ ચોખવટ નથી કરી. તેમણે કહ્યું પરસોત્તમભાઈ જે નિર્ણય લે, એમના પિતા જે નિર્ણય લે, એમના પિતા કહેશે તો એ ધારાસભ્યની ચૂંટણી લડશે. એમની રીતે એમણે ખૂબ જ સેફ ગેમ રમી છે. પરંતુ આ સમાચાર અને મંત્રીની વાત ખાસ કરી, કારણ કે ધારાસભ્ય તરીકે લોકોને વાત ગળે ઉતરતી હતી કે ભાઈ પરસોત્તમભાઈ સોલંકી પછી એમને ટિકિટ મળી શકે, એમના દીકરા ચૂંટણી લડી શકે અને સમાજ એમને એક વખત તક પણ આપી શકે કે ચાલો જીતાડીએ, અથવા એમનો પ્રચાર, એમનું કામ જોઈને એ જીત હારનું ગણિત નક્કી થશે. પરંતુ ધારાસભ્યની ચૂંટણી સુધીની વાત લોકોને ગળે ઉતરતી હતી. પરંતુ જે મંત્રીની વાત આવી છે એ ભયંકર ડખાવાળી છે અને આવનાર દિવસમાં તેના મોટા પડઘા પડી શકે છે. જોઈએ બેઠકમાં શું વાત કરવામાં આવે છે. કારણ કે પરસોત્તમભાઈ સોલંકી એ વાતને લઈને હામી ભરે, પરંતુ ત્યારબાદ એ બેઠક જીતવી પણ પડે. એ જીત્યા પહેલા ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે, એ પણ અતિ મહત્વનું છે. એટલે વાત ભારતીય જનતા પાર્ટી પર આવે છે. અંતે ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે કે નહીં, આપે તો પછી જીતે છે કે નહીં, અને જીતે તો પછી મંત્રી બને છે કે નહીં. પરંતુ પરસોત્તમભાઈ સોલંકી સરકારમાં મંત્રી છે તો પછી અપેક્ષા તેવી હોય કે તેમનું એટલું ચાલશે અને તે કહેશે એ જ મુજબ ભારતીય જનતા પાર્ટી કરશે. તે ન લડે તો ભારતીય જનતા પાર્ટી એટલું જ જોર એમના દીકરા માટે લગાવશે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આ બધી શક્યતાઓ વચ્ચે આપનું શું માનવું છે? અને આ બધી વાતો જે સામે આવી રહી છે, એમના સમર્થકો, કોઈ સમાજના આગેવાનો જે વાત મૂકી રહ્યા છે, એ વિશે આપ શું વિચારો છો? ધન્યવાદ.